હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ 8 એંગસ્ટ્રોમ ત્રિજ્યાવાળી કક્ષામાં 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિથી પરિભ્રમણ કરે છે. તો પરમાણુના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા હોય. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની ગણતરી માટેનું સૂત્ર μ0I/2r અથવા તો આરના સ્થાને તમે એ લઈ શકો. હવે I બરાબર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા Q/T. Q બરાબર N લખી શકો. N બરાબર 1 લઈએ તો E લખાય. આવર્તકાળ અને સમય બંને સમાન લઈએ અને આવર્તકાળ એટલે કે T અને F એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં માટે I બરાબર થશે EF. EFની કિંમત આ સ્થાને મૂકીશું. બધી કિંમતો એડ કરીશું અને કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 4/10⁻² ટેસ્લા. બીજો એક MCQ. મિત્રો આ MCQ સોલ્વ કરવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ એને બે રીતે ઉપયોગમાં લઈ શકો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો અને આગળીઓ જે પ્રમાણે વળે એ ક્ષેત્ર રેખાઓ, અથવા તો જો રિંગવાળા કિસ્સામાં આગળીઓ પ્રવાહની દિશામાં ટર્ન કરાવો અને અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો કે AB વિભાગમાં જો જમણા હાથનો અંગૂઠાનો નિયમ લગાવીએ તો ક્ષેત્ર રેખાઓ માત્ર આ ભાગમાં જ રહેશે. એ બિંદુ પર એની કોઈ અસર જોવા મળશે નહીં, માટે 0. માનો કે ABની જગ્યાએ ધારો કે BDનું પૂછાય કે BD સ્થાન BDના કારણે કેન્દ્ર પર કેટલું, તો બી 0 થશે કારણ કે આની આસપાસ ક્ષેત્ર રેખાઓ હોય. પરંતુ BC માટે પૂછાય તો ત્યાં મિત્રો ચુંબકીય ક્ષેત્ર 0 થશે નહીં, કંઈક હોય એટલે કે અશૂન્ય. કારણ કે BC વિભાગની અંદર જો જમણા હાથનો અંગૂઠાનો નિયમ લાગુ પાડીએ તો O બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ એટલે કે ચોકડી વડે દર્શાવી શકાય. માત્ર દિશા મૂલ્યની ગણતરી કરવા માટે અલગ રીતે એની પદ્ધતિ હોય મિત્રો, એની ચર્ચા અહીંયા નથી કરતા. I વીજ પ્રવાહ ધારિત L લંબાઈનો તાર છે. પ્રથમ તેને વારીને એક આંટાવાળી સમતલીય રિંગ બનાવવામાં આવે છે. આટલી જ લંબાઈમાંથી હવે તેને 2 આંટાવાળી નાની ત્રિજ્યાની લૂપ બનાવી I જેટલો પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? મિત્રો આ મૂળ સમીકરણ આપણે બધા જાણીએ કે B = μ0NI/2r. સ્મોલ n પણ લઈ શકો, કેપિટલ N પણ લઈ શકો. તો શરૂઆતના કિસ્સામાં આંટાની સંખ્યા ધારો કે n અને ત્રિજ્યા r હોય ત્યારની પરિસ્થિતિમાં ધારો કે સમીકરણ 1 B કેન્દ્ર ચલે છે n/r. હવે સ્વાભાવિક છે મિત્રો કે તમે એક રિંગ હોય, હવે એની એટલી જ લંબાઈ રહેવા દઈને 2 રિંગ બનાવી દો તો શું થશે? એક તો આંટાની સંખ્યા ડબલ થઈ જશે અને એક રિંગની 2 બનાવી મતલબ ત્રિજ્યા કેટલી થશે? અડધી. તો બીજા કેસમાં ધ્યાન રાખવાનું કે ત્રિજ્યા અડધી આંટા ડબલ. એ સંદર્ભમાં ઇક્વેશન લઈશું એટલે કે B' ચલે છે તમે આવું પણ લખી શકો 2n/r/2 અને r' અને B કેન્દ્ર સાથે ગુણોત્તર લઈશું તો કંઈક આ પ્રમાણે જવાબ આવશે. મિત્રો આવી રીતે પણ વિચારી શકો, પોતાની રીતે આને સોલ્વ કરી શકો કે શરૂઆતમાં ધારો કે B1 ચલે છે n/r નંબર 1 અને બીજા કેસમાં લઈ લો B2. શું થયું બોલો? આંટાની સંખ્યા ડબલ 2n, ત્રિજ્યા કેટલી? r/2 અને હવે ગુણોત્તર લઈ લો B2/B1. બરાબર. r ત્રિજ્યા અને n આંટા ધરાવતી રિંગની અક્ષ પર x અંતરે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો તમને થિયરી યાદ હોય તો થિયરી પરથી સીધું આ સમીકરણ યાદ કરીશું. આ સમીકરણની અંદર μ0/4π અચળ હોવાથી એને તમે આ સ્વરૂપે પણ લખી શકો, માટે જવાબ થશે C.
વિદ્યુત પ્રવાહ આધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી. જો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અડધી કરવામાં આવે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ધારો કે આનું સમીકરણ નંબર 1 આપી દો. રકમમાં લખેલું તે જ રીતે વિચારો. અહીંયા પણ જોઈ શકો. ધારો કે નવી પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર બી ડેશ, આંટાની સંખ્યા અડધી એટલે n/2, પ્રવાહ ડબલ. તો આ સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે બંનેને કમ્પેર કરીશું. તો પહેલાં કેટલું હતું? બી. પછી કેટલું? બી. માટે બી ડેશ બરાબર બી. સોલેનોઇડ પર વીંટાળેલો તાર 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ સહન કરી શકે છે જો તેની લંબાઈ 80 સેન્ટીમીટર અને આડછેદની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો તારની લંબાઈ. તો મિત્રો આ સમીકરણ આપણે બધા જાણીએ. બી બરાબર મ્યુ 0 ni, સ્મોલ n ના સ્થાને લખાય કેપિટલ n બાય એલ. તો કેપિટલ n સૌ પ્રથમ શોધી લઈશું. લગભગ આવશે n બરાબર 4 × 10⁴/5. હવે તારની લંબાઈ, માનો કે આ તારની લંબાઈ l હોય. માનો કે આ તારમાંથી n આંટાવાળું ગૂંચળું બનાવવામાં આવે તો આ ગૂંચળાની પણ લંબાઈ કેટલી થશે? l જ થાય. પણ એક રિંગની લંબાઈ કેટલી? 2πr. એવી કેટલી રિંગ? n. માટે l બરાબર 2πr × n લખી શકો. તો l શોધવા માટે, લંબાઈ શોધવા માટે l બરાબર 2πr × n. n ઉપર શોધી લીધો. સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 2.4 × 10³ મીટર. મિત્રો આ સવાલને સોલ્વ કરવા માટે તમને બાયો સાવરનો નિયમ યાદ હોવો જોઈએ. કયો નિયમ? બાયો સાવરનો નિયમ. ફિગર તમને આપેલી છે. 30 માઇક્રોકુલમ વિદ્યુતભાર 2 × 10⁶ મીટર પર સેકન્ડના વેગથી આકૃતિ અને પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધીશું. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા I બરાબર dq/dt. I બરાબર dq/dt. હવે મિત્રો બાયો સાવરના નિયમની અંદર IDL ખંડ તમારે સેટ કરવો પડે. હવે I બરાબર તો લખાય dq/dt. હવે dl એટલે અંતર. હવે dl એટલે અંતર જે અહીંયા જોઈ શકો. અંતર બરાબર લખાય વેગ ગુણ્યા સમય. એટલે dl ના સ્થાને લખ્યું v × dt. dt કટ તો v dq થઈ જશે. હવે બાયો સાવરનો નિયમ તમને યાદ જ હશે મિત્રો. તો બી ખાલી બી પણ લખી શકો અથવા તો db = µ0 બી લખી શકો. બી પી બિંદુ પર એટલે bp બરાબર, અથવા તો બી ડેશ એવો કોઈ બી સિમ્બોલ તમે લઈ શકો. તો સૂત્ર µ0 IDL sin θ / 4π × r². બધી જ કિંમતો આપેલી મિત્રો. IDL ના સ્થાને તમે શું લખી શકો? v dq. કિંમતો મૂકો. સાઇન સાઈડની કિંમત કેટલી થશે? √3/2. અને બાકી ઘાત સેટ કરવી, બાકીની કિંમતનું સાદુરૂપ તમે કેલ્શિયમ આપી શકો. તો ફાઇનલ જવાબ આવશે 2425 × 10⁻6. એટલે 24 10⁶ ને હટાવીએ તો ત્યાં લખી શકાય માઇક્રો ટેસ્લા. .2 મીટર ત્રિજ્યાવાળી આકૃતિમાં દર્શાવેલ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 6 એમ્પિયર. તો ઓ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. મિત્રો ચોક્કસ લંબાઈ અથવા તો કોઈક ચોક્કસ એંગલ ધરાવતી ચાપ હોય તો એના માટેનું સમીકરણ તમે આવી રીતે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો. બી બરાબર µ0 I θ/4πa. હવે આ ફિગરની અંદર તમે જુઓ કે ચાપ તમને આટલી આપેલી, ટોટલ એંગલ થીટા. તો નીચેનો એંગલ આપેલો 90. તો બાકી કેટલો વધ્યો? 2π - π/2. એટલે ફાઇનલ બાકી રહેશે 3π/2.
એટલે ખૂણાની જગ્યાએ મૂકીશું 3π/2. પ્રવાહ આપેલો તમને 6 એમ્પિયર, ત્રિજ્યા આપેલી 0.2 અને પછી સાદુરૂપ આપીશું. ટૂંકમાં આ સમીકરણ યાદ હોય તો આ ટાઈપના MCQ તમે સોલ્વ કરી શકો. એંગલ બની શકે 90 બી હોઈ શકે, π/2 પણ હોઈ શકે, 90ના સ્થાને π/2 પર લખી શકો, 180 હોઈ શકે, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી. બરાબર. તમારે માત્ર શું ધ્યાન રાખવાનું, એ થીટાની જગ્યાએ એંગલ મૂકવાનું. બીજું, ખૂણો હંમેશા તમારે રેડિયનમાં મૂકવાનું થશે. ચલો, એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એમ્પિયરનો સર્કિટલના નિયમનું આ સમીકરણ. હવે એમ્પિયર લૂપની અંદર ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લઈશું. બરાબર. આમાં સરળતા ખાતર તમે પોતાની રીતે સંજ્ઞા પદ્ધતિ લઈ શકો, અથવા આના માટે એક નિયમ આવે કે એમ્પિયર લૂપ તમે જો વિષમગણી દિશામાં ફેરવશો, બરાબર, તો અંગૂઠો બહારની તરફ આવશે. તો એવું લઈ શકો કે બહારની તરફ માટે પ્લસ અને અંદરની તરફ માટે માઇનસ. તો માનો કે 1, 2 અને 3 ડોટ, ડોટ મતલબ બહાર, અને 4, 5 ચોકડી મતલબ અંદર. અને રકમમાં તમને બધાના વિદ્યુત પ્રવાહ આપેલા I1 બરાબર 1, I2 બરાબર 2, I3 બરાબર 3, I4 બરાબર, અહીંયા ખાસ જોવાનું, ભૂલ ન પડે, I4 બરાબર 1 એમ્પિયર આપેલો, અને I5 બરાબર 4 એમ્પિયર, I6 બરાબર 5 એમ્પિયર. બીજી એક બાબત કે એમ્પિયરના સર્કિટલના નિયમમાં જમણી બાજુ પદ આવશે સિગ્મા I. સિગ્મા I એટલે શું? ફરીથી એકવાર સમજી લો કે લૂપની અંદર ઘેરાયેલો જ વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લેવાનો, બહારવાળો લેવાનો નથી. એટલે 6 નંબરનો પોઈન્ટ લેતા નથી. તો તમે આ સાદુરૂપ જોઈ શકો, I1, I2, I3 3 પ્લસ લીધા, બાકીના 2 માઇનસ, કારણ કે એ બંને કઈ તરફ જાય છે? અંદરની તરફ. તો સાદુરૂપ આપીશું માત્ર 1 વધે, અને μ0 તો સમીકરણમાં હોય જ, એટલે ફાઇનલ આન્સર રહેશે μ0. પછી તેનું એકમ. આગળના MCQની જેમ આ MCQ વિચારીશું કે લૂપની અંદર માત્ર 2 તાર આવ્યા, એક તારમાં પ્રવાહ ઉપર ગયો, બીજામાં નીચે ગયો, એટલે કોઈ પણ એકને પ્લસ લો, કોઈ પણ એકને માઇનસ લો. બરાબર. હું ફરીથી એકવાર સમજાવી દઉં કે લૂપને તમે જો આ પ્રમાણે ફેરવશો, બરાબર, તો અંગૂઠો ઉપર જશે તો 2 એમ્પિયર પ્લસ અને 1 માઇનસ, અથવા તો લૂપને તો એનાથી વિરુદ્ધ દિશામાં ફેરવશો તો 1 વાળું પ્લસ, 2 વાળું માઇનસ. પણ આ ટાઈપના MCQમાં તમે જોઈ શકો છો કે બધા ઓપ્શન પ્લસ જ આપેલા, એટલે માઇનસ પ્લસનો કોઈ પ્રોબ્લેમ નથી. તો સૂત્ર તમે જાણો જ છો, એમ્પિયરનો સર્કિટલનો નિયમ, બંધ સંકલન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. સિગ્મા I તમે અલગથી ગણી શકો, 2 - 1, એટલે કે ફાઇનલ આન્સર μ0. એમ્પિયરનો સર્કિટલનો નિયમ ખાલી જગ્યા પરથી મેળવી શકાય છે. બાયો સાવરના નિયમ પરથી. પરસ્પર લંબ સમતલોમાં રહેલ એ સમાન ત્રિજ્યાઓ ધરાવતી 2 સમકેન્દ્રીય રીંગોમાંથી I સમાન પ્રવાહ વહેતો હોય ત્યારે તેમના સમાન કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા મળે છે. હવે મિત્રો 2 રીંગો તમે વિચારો કે બંને રીંગોના સમતલ એકબીજાને લંબ હોય. માનો કે આ રીંગમાં આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ I, તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આમાં ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ જશે B1, બરાબર. અને બીજી રીંગ આ પ્રમાણે લઈએ, એને લંબ, આમાં પ્રવાહ રીતે વિચારીએ તો જમણા હાથના અંગૂઠાના નિયમથી વિચારીએ તો B2. તો બંનેનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થઈ જશે. મૂલ્ય અને ત્રિજ્યા સમાન હોવાથી, ત્રિજ્યા અને પ્રવાહ સમાન હોવાથી માત્ર એમની દિશાઓ વિરુદ્ધ રહેશે. એકમાં I લખો, બીજામાં J લખો. અને મૂલ્યની ગણતરી કરવા માટે શું કરવું પડશે મિત્રો? વર્ગ અને વર્ગમૂળ. એટલે B1 B2 ની કિંમત મૂકીશું, μ0I છેદમાં 2 એ કોમન થશે, કૌંસની અંદર I કેરેટ પ્લસ J કેરેટ. અને મૂલ્ય માટે શું કરીશું? ફરીથી એકવાર વર્ગ અને વર્ગમૂળ. મિત્રો આગળના સવાલની જેમ જ વિચારીશું કે 2 સમકેન્દ્રીય રીંગો એકબીજાને કેવી રહેશે લંબ, એટલે એમના બંનેના સમતલ એકબીજાને લંબ, બરાબર. આની અંદર સવાલ કંઈક આવી રીતે પૂછ્યો
તેમના કેન્દ્ર પાસે એક રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બંને કોઇલના કુલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. હવે એકનું પહેલા B1 બરાબર B2 બરાબર B, એટલે કે ધારી લઈએ બંને રિંગથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ રહેશે. હવે આગળ જે MCQ જોઈએ એ પ્રમાણે જ વિચારવાનું થશે કે સદિશ B બરાબર સદિશ B1 પ્લસ સદિશ B2. મૂલ્ય માટે શું કરવું પડે? વર્ગ અને વર્ગમૂળ. તો બંનેનું પરિણામી કેટલું આવ્યું? √2 ઇન્ટુ B. હવે રકમમાં શું કીધું? કોઈ એકનું અને ટોટલ વચ્ચે ગુણોત્તર, એટલે B બાય B ડેશ, એટલે ફાઇનલ આન્સર આવશે 1/√2. આગળના MCQમાં આપણે કિંમત મૂકી સમીકરણની. અહીંયા ખાલી બીના સંદર્ભમાં ધારી લેવાનું કે બંને રિંગોની ત્રિજ્યા સમાન, પ્રવાહ સમાન, માટે બંનેનું મૂલ્ય પણ કેવું હશે? સમાન. એટલે પહેલી રિંગ માટે લઈએ કે બીજી રિંગ માટે લઈએ, ચુંબકીય ક્ષેત્ર કેટલું રહેશે? B. પરંતુ જ્યારે બંનેનો પરિણામી મૂલ્ય શોધીશું તો √2 ઇન્ટુ B. I વીજ પ્રવાહ ધારિત R ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલની અક્ષ પર એક એવું અંતર શોધો કે જ્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં 1/8 ભાગનું હોય. હવે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમે બધા જાણો જ છો. B કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0I છેદમાં 2R. માનો કે આ સમીકરણ નંબર 1. હવે રકમમાં કંઈક આવી વાત કરેલી કે B અક્ષ ઇઝ ઇક્વલ ટુ કે જે કેન્દ્રમાં ઉદ્ભવે એનો કેટલો ભાગ? 1/8. તો B અક્ષ બરાબર B કેન્દ્ર. તો એક તો આ રિલેશન થઈ ગયો. બીજી એક બાબત, B અક્ષનું સમીકરણ μ0 n I r² બાય 2 કૌંસની અંદર x² પ્લસ r²⁵/2. હવે આ સમીકરણ B અક્ષ અને B કેન્દ્ર, જો એક જ રિંગ હોય તો આટાની સંખ્યા n બરાબર 1 લઈ લઈશું. એટલે B અક્ષ અને B કેન્દ્ર એમનો ગુણોત્તર લઈ લેવામાં આવે તો μ0I પેલામાંથી μ0I કેન્સલ. તો કંઈક આ સ્વરૂપમાં સૂત્ર આવી જશે બે સમીકરણનો ગુણોત્તર લીધા પછી. ત્યારબાદ મિત્રો B કેન્દ્ર ભાગ્યા B અક્ષ આ રિલેશન પરથી લઈ શકાય. બરાબર. તો B કેન્દ્ર અથવા તો B અક્ષના સ્થાને મૂકીશું તો B કેન્દ્ર 8 છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે ફાઇનલી કંઈક આ પ્રમાણે સંબંધ બની જશે. ઓકે, 3/2 સામે આવશે તો 2/3 થઈ જશે. પછી સાદુરૂપ આપીશું અને x ને કરતા બનાવીશું. મિત્રો ટૂંકમાં B કેન્દ્ર અને B અક્ષના બે સમીકરણ લઈશું, બંનેનો ગુણોત્તર લઈશું. ગુણોત્તર લીધા પછી આ રિલેશન તમને રકમમાં આપેલો B અક્ષ ઇઝ ઇક્વલ ટુ B કેન્દ્ર બાય 8 એ કિંમત એડ કરીશું, જેથી B કેન્દ્ર કેન્સલ થઈ જશે, માત્ર 8 રહેશે. 8 એટલે કેટલા લખાય? 2 ની કેટલી ઘાત લખાશે? 3. સામે કેટલા હતા? 3/2. આ બરાબરની આ બાજુ આવશે 2/3. 3 કટ, 2 નો વર્ગ 4. પછી સાદુરૂપ આપીશું તો x બરાબર √3 ઇન્ટુ R. ચલો, એ ત્રિજ્યાવાળી વિદ્યુત પ્રવાધારિત કોઇલના કેન્દ્ર પર અને કોઇલની અક્ષ પર કેન્દ્રથી એ અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. કોઇલના કેન્દ્ર અને એ કેન્દ્રથી એ અંતર માટે. તો આમાં પણ મિત્રો કોઈ રોકેટ સાયન્સ નથી, ખાલી અંતર માટે ત્રિજ્યા પણ અહીંયા તમને આપેલી a અને અંતર પણ પછી x બરાબર તમારે કેટલું લઈ લેવાનું? a. તો બે સમીકરણ થોડી વાર પહેલાં જ જોયા. હવે x હોય ત્યાં કેટલા મૂકી દેવાના? a. જેથી ફાઇનલ આન્સર આવશે 2 ઇન્ટુ √2. સાદુરૂપ તમારે જાતે આપી દેવાનું.
સમમિતિના કારણે દરેક તાર માટે જો ક્ષેત્ર રેખાઓ ઓ બિંદુ પર વિચારવામાં આવે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, અને બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય સમમિતિના કારણે ઓ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર બધા ખંડોના કારણે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જેથી નેટ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને. બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહો પસાર થઈ રહ્યા છે તો મિત્રો થિયરીમાં ભણી ગયા, જો વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ અને એક દિશામાં હોય તો આકર્ષણ. એટલે આ એમસીક્યુમાં જવાબ આવશે અપાકર્ષણ. એક વિદ્યુત ભારિત કણ સદિશ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી સદિશ વી વેગથી પસાર થઈ રહ્યો છે, તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા સ્થિતિમાં મહત્તમ હશે. તો મિત્રો સમીકરણ આપણે જાણીએ એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા બરાબર. હવે સાઇન થીટા, તો સાઇનની વેલ્યુ મહત્તમ ક્યારે બને? થીટા બરાબર 90 હોય. થીટા બરાબર 90, જેથી રિવર્સ વિચારવાનું કે સદિશ વી અને સદિશ બી વચ્ચે એંગલ અથવા બંને એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા ગતિ ઉર્જા એની કેવી થઈ જશે? અચળ. કેમ અચળ? એના માટે થોડુંક વિચારી શકાય કે આ કણ ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળ ગતિ કરે છે. નિયમિત વર્તુળ ગતિમાં કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એટલે કે વેગ બતાવે, સ્થાનાંતર બતાવે અને બળ કેન્દ્ર તરફ હોય, તો બળ અને સ્થાનાંતર વચ્ચે એંગલ થઈ ગયો 90. W બરાબર FD cos 90, એટલે cos 90 0 થાય, એટલે કાર્ય 0. કાર્ય 0 હોય તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા K બરાબર 0 અને ડેલ્ટા K બરાબર 0 હોય તો K બરાબર અચળ. બરાબર. આ બધા જ MCQ બને. ગતિ ઉર્જાનું ફેરફાર પૂછાય તો 0, કાર્ય પૂછાય તો 0, પરંતુ ખાલી ગતિ ઉર્જા પૂછાય તો અચળ. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઉર્જા મેળવે છે. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઉર્જા મેળવે છે. વિદ્યુત ક્ષેત્ર મિત્રો આ સવાલની અંદર જોઈ શકાય કે વિદ્યુત પ્રવાહ એક તો તમને સમઘડી દિશામાં બતાવેલો. હવે તારની અંદર મૂળ તો કણ દોડતો હશે, તો એ કણ પણ કઈ ગતિ કરે? વર્તુળ ગતિ કરે. હવે વર્તુળ ગતિ કરે તો કેન્દ્ર તરફ એક બળ હોય કેન્દ્રગામી. તો એવું વિચારી શકો કે કેન્દ્ર તરફ એક બળ હોય, માનો કે આ જગ્યાએ હોય ત્યારે લાગતું બળ અંદરની તરફ. સમજો કયા તરફ ગયું? 3 નંબરના ચરણમાં. આ સ્થાને હોય ત્યારે 4 નંબર, આ સ્થાને હોય ત્યારે 1 નંબર, અને આ સ્થાને હોય એટલે મિત્રો અંદરનું બળ એકબીજાને કેન્સલ કરે. ચલો ફરીથી એકવાર. ઓ બિંદુ પર બધી જ દિશામાંથી બળ લાગશે અને બધા બળ એકબીજાને કેન્સલ કરશે, એટલે કેન્દ્ર પર નેટ ફોર્સ 0 થઈ જશે. એટલે અંદરની તરફ કોઈ બળ રહેશે નહીં, માત્ર કેન્દ્ર ત્યાગી જ બળ રહેશે. માટે આના માટે કહી શકાય કે રિંગનું શું થાય? પ્રસરણ, પ્રસરવાનું અથવા પ્રસરણ. પાંચ ગુણ્યા 10⁻5 ટેસ્લા, 4 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડ. અને અહીંયા મિત્રો ચુંબકીય બળ, તો ખૂબ ઇઝી MCQ. F બરાબર EVB અથવા તો F બરાબર QVB. કિંમતો મૂકીશું, સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 3.2 ગુણ્યા 10⁻19 ન્યૂટન. એક વિદ્યુત ભારિત કણ પર લાગતું લોરેન્જ બળ 0 હોય. મહત્વની કન્ડિશન, લોરેન્જ બળ 0 હોય. વિદ્યુત ક્ષેત્ર આપેલું 5 વોલ્ટ પર મીટર હોય તો માનાંકમાં સદિશ બી ક્રોસ સદિશ વી શોધો. તો લોરેન્જ બળનું સૂત્ર F બરાબર 0. ચલો ઓકે, આને સામે જવા દઈશું તો માઇનસ થશે. બીજી એક વસ્તુ, બંને બાજુ આપણે મૂલ્ય જ લઈશું, માત્ર મૂલ્ય, એટલે માનાંક કરીશું. તો E બરાબર 5 વોલ્ટ પર મીટર, તો ખાલી મૂલ્ય લઈએ તો માનાંકમાં સદિશ બી ક્રોસ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ સદિશ E, જેથી જવાબ 5 જ થશે.
એક પ્રોટોન 10 I કેરેટ એની સ્પીડ અને ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી 5 J કેરેટ. તો ચુંબકીય બળ અહીંયા દિશાઓનું ખૂબ મહત્વ. આ સમીકરણનો ઉપયોગ કરીશું. સદિશ F બરાબર Q કૌંસની અંદર સદિશ V ક્રોસ સદિશ B. Q બરાબર 1.6 ગુણ્યા 10 - 19, V બરાબર 10 I કેરેટ અને B બરાબર 5 J કેરેટ. તમે ભણી ગયા છો 11 સાયન્સમાં. I કેરેટ ક્રોસ J કેરેટ બરાબર જવાબ આવશે K કેરેટ. તો ખાસ ધ્યાન રાખવાનું કે પાછળ લખો K કેરેટ, બાકી કિંમતોનો ગુણાકાર કરીશું. ચલો આ સવાલની અંદર લંબાઈ આપેલી 5 મીટર, પ્રવાહ 4 એમ્પિયર, ખૂણો આપેલો 30 ડિગ્રી અને 1000 ન્યૂટનનું બળ લાગશે. બરાબર. તો આવા કેસમાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. તો આ પણ સવાલ ખૂબ ઇઝી. F બરાબર ILB sin θ. બીને કરતા બનાવીશું, બાકી બધી કિંમતો એડ કરીશું. sin 30ની કિંમત 1/2. તો જવાબ આવશે 100 ટેસ્લા. એક પ્રોટોન માટે કિંમતો આપેલી સદિશ V બરાબર 2I કેરેટ પ્લસ 3J કેરેટ અને B માટે સદિશ B બરાબર 2I કેરેટ પ્લસ 3J કેરેટ. તો મિત્રો બળ ગણીશું. હવે આને બે રીતે સોલ્વ કરી શકાય. હવે ધ્યાનથી તમે કિંમતો જુઓ તો બંનેની કિંમત એક સરખી. તો આના માટે એક શબ્દ વપરાય, 11 સાયન્સમાં કદાચ તમે ભણ્યા હશો, સમાન સદિશો. સમાન સદિશો કોને કહીશું? જેનું મૂલ્ય અને દિશા કેવી હોય? સમાન, કે બંનેમાં 2I અને બંનેમાં 3J. જેથી થીટા બરાબર કેટલા લઈ શકાય? 0. તો આને નિશ્ચાયકની રીતે પણ ગણી શકાય અને ડાયરેક્ટ પણ ગણી શકાય. F બરાબર QVB sin 0 sin 0 0. અથવા નિશ્ચાયકની રીતે ગણશો તો પહેલાં I વાળી કોલમ દબાવીશું, પછી J વાળી, પછી K વાળી. તો એ પ્રમાણે બી ગણી શકો તમે. ટુ ટેસ્લાની ચુંબકીય તીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં એક પ્રોટોન લંબરૂપે 3.4 × 10⁻⁷ મીટર પર સેકન્ડના વેગથી પ્રવેશે છે. જો પ્રોટોનનું દર 1.67 × 10⁻27 કિલોગ્રામ અને વીજભાર 1.6 × 10⁻−19 કુલમ હોય તો પ્રોટોનનો પ્રવેગ કેટલો થશે? તો ચુંબકીય ક્ષેત્રમાં ચોક્કસ સ્પીડમાં પ્રવેશ કરે ત્યારે તે પ્રવેગિત થશે. બરાબર. તો F બરાબર ma અને F બરાબર QVB. આ બંને સમીકરણોને કમ્પેર કરીશું. એને કરતા બનાવીશું. QVB/m ની કિંમતો મૂકીશું, પછી સાદુરૂપ આપીશું 6.5 × 10⁻15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો તમને ઉર્જા આપેલી 2 MeV, એટલે કે તમે અલગથી પણ એને વિચારી શકો. 2 MeV પહેલાં તમે મેગાનું કન્વર્ટ કરો EVમાં, એટલે કે 10⁶ EV. ત્યારબાદ 2 × 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19, પછી જૂલમાં કન્વર્ટ થશે. આ 1.6 અને આ 10⁻−19 તમે અલગથી કે ગણી શકો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર આપેલું 5 ટેસ્લા અને ચુંબકીય બળ ગણીશું. હવે ચુંબકીય બળ ગણવા માટેનું આ સમીકરણ F બરાબર QVB. એ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા લંબ શબ્દનો ઉપયોગ કરી દીધેલો, એટલે કે સદિશ V અને સદિશ B વચ્ચે એંગલ 90. તો sin 90 ની કિંમત 1 થાય. હવે આ સમીકરણની અંદર આપણી પાસે V નથી, તો V માટે આ સૂત્ર વિચારીશું. K બરાબર 1/2 mv². તો V ને કરતા બનાવીએ તો V √2K/m. આ V ની કિંમત આ સ્થાને મૂકીશું આ સમીકરણમાં, તો કંઈક આ સ્વરૂપ આવી જશે. F બરાબર QB √2K/m. બધી કિંમતો મૂકો અને કેલ્સીમાં સાદુરૂપ આપતા આપણને આવડવું જોઈએ. ચલો F બરાબર 10 એમ્પિયર મીટર જેટલો એક જ દિશામાં સમાન પ્રવાહ ધરાવતા સમાંતરે રહેલા બે સુરેખ વાહક તાર વચ્ચે લાગતું આકર્ષણ બળ 1 × 10⁻³ ન્યૂટન છે. જો બંને વાહકો
નો પ્રવાહ બમણો કરવામાં આવે તો તેમની વચ્ચે કેટલું આકર્ષણ બળ લાગે? અહીંયા મિત્રો એવું વિચારી શકો, આની અંદર આ પ્રવાહનું કોઈ મહત્વ નથી, સીધે સીધું ધારી શકો તમે કે આ સમીકરણને જુઓ ધ્યાનથી, F બરાબર μ0 I1 I2 L બાય 2πr. તો સીધે સીધું વિચારીશું કે F ચલે છે I1 I2. બીજા કેસમાં શું કીધું? પ્રવાહ ડબલ કરો. હવે પ્રવાહ ડબલ કરીશું તો F ડેશ ચલે છે 2I1 2I2 અને ગુણોત્તર લઈશું એટલે I1 I2 કેન્સલ થઈ જશે, 2 2 4 થઈ જશે. તો ફાઇનલ રિલેશન આવશે. આવી રીતે વિચારીએ, F1 પણ લઈ શકો, F ડેશ પણ લઈ શકો, તો 4F. અને Fની કિંમત તમને આપેલી 1 × 10⁻³ ન્યૂટન. મિત્રો આ ટાઈપના સવાલમાં થોડું ધ્યાન રાખીશું કે ભલે આકાર ગમે તે હોય, તારનો આકાર ગમે તે હોય, પણ પ્રારંભિક છેડો અને અંતિમ છેડા વચ્ચેની જ લંબાઈ ધ્યાનમાં લઈશું. બરાબર, આકાર ગમે તે હોય પણ શું ધ્યાન રાખીશું? આ સમીકરણની અંદર તમારે જે સમીકરણ ભણી ગયા F બરાબર ILB, તો L બરાબર કેટલું ડિસ્ટન્સ લઈશું, કેટલી લંબાઈ લઈશું? પ્રારંભિક અને લાસ્ટવાળા છેડા વચ્ચેનું જ અંતર. બરાબર, એટલે કે એ 2L લઈને તમે કામ કરી શકો સીધે સીધો જ. એક પ્રોટોન 10 I કેરેટના વેગથી 10 કેરેટ વોલ્ટ પર મીટર વાળા વિદ્યુત ક્ષેત્ર અને 5 J કેરેટ ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું લોરેન્ઝ બળ. આ સવાલમાં કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ ધ્યાન એ રાખવાનું કે દિશાઓમાં ભૂલ ન પડવી જોઈએ. Q, E, V A B દરેકની કિંમતો પણ મૂકીશું, પ્લસ I J K નું પણ ધ્યાન રાખીશું. હવે આ પદમાં જુઓ, I ક્રોસ J બરાબર શું થાય? K. તો બંને K વાળા થયા તો 10 + 50 એટલે ટોટલ 60. તો આ તમારું જવાબ. આ પાછળના પદમાં ધ્યાન રાખવાનું કે ક્રોસ ગુણાકારમાં I J ના કારણે K બને. હવે બંને K વાળા થયા તો સદિશોનો સરવાળો થઈ શકે. ચલો, ચુંબકીય ક્ષેત્ર આપેલું તમને અને પછી વેગ આપેલો. મિત્રો અહીંયા તમારે પ્રવેગ શોધવાનો. તો સૌ પ્રથમ નિશ્ચાયકનો ઉપયોગ કરીશું. આ સમીકરણ તમે જાણો જ છો, સદિશ F બરાબર Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. તો નિશ્ચાયક V માટે બીજી રો અને B માટે ત્રીજી રો. નિશ્ચાયક સોલ્વ કરતા આપણને આવડવું જોઈએ કે પહેલી રો દબાવીશું, પછી 2 3 નો ક્રોસ માઇનસ 2 0 નો ક્રોસ, પછી J અને પછી K, અને F બરાબર MA મૂકીશું. F બરાબર MA અથવા અલગથી F શોધી દો, પછી F બરાબર MA.